આંબેડકર જયંતિ આવી રહી છે। ભાજપ કોંગ્રેસ બંનેના તૈયાર છે પોતપોતાના કાર્યક્રમ, કારણ કે રીઝવવા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને। સવાલ એ કે આંબેડકર કોના? આંબેડકર કોના આ સવાલ થાય કેમ કે રાજકીય પક્ષો પોતપોતાની રીતે આંબેડકરને રીઝવવાના પ્રયત્નોમાં છે। एक तरफ आंबेडकर सम्मान अभियान तो बीजी तरफ जय भीम जय संविधान रेली, आ बंनेनी वच्चे कथाकारे आपी दीधुं छे विवादित निवेदन। भाजप कार्यालय कमलममां महत्वनी बैठक योजाई, जेमां राष्ट्रीय महामंत्री तरुण चुग अने प्रदेश प्रमुख पार्टीनी अध्यक्षतामां बैठक मळी, જેમાં નક્કી કરવામાં આવ્યું કે ભાજપ દેશભરમાં યોજશે આંબેડકર સન્માન અભિયાન। આ અભિયાન અંતર્ગત 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। કાર્યક્રમો દ્વારા આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવામાં આવશે। કમલમ ખાતે મળેલી બેઠકમાં શહેર જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય, સાંસદો હાજર રહ્યા। પ્રદેશ હોદ્દેદાર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જવાબદારી નક્કી કરવામાં આવી। સાંસદ દિનેશ મકવાણા, વિનોદ ચાવડાને કાર્યક્રમની જવાબદારી સોંપાઈ। ધારાસભ્ય શંભુનાથ હુંડિયાને પણ કાર્યક્રમની જવાબદારી આપવામાં આવી છે। મહામંત્રી અને પ્રદેશ પ્રમુખની બેઠક। ભાજપ દેશભરમાં કરશે કાર્યક્રમ। 14 થી 24 એપ્રિલ યોજાશે કાર્યક્રમ। આંબેડકરના વિચારોનો કરાશે પ્રચાર। પ્રમુખો, સાંસદોને મળી જવાબદારી। આંબેડકર જયંતિએ કોંગ્રેસ પણ ચલાવશે જય ભીમ જય સંવિધાન અભિયાન। કોંગ્રેસના નેતાઓ અમદાવાદમાં રેલી યોજશે। પ્રથમ ચરણમાં દેખાવ બાદ કોંગ્રેસ બીજા ચરણમાં પદયાત્રા કરશે। રાહુલ ગાંધી પણ સંવિધાન મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે। અધિવેશન દરમિયાન રાહુલ ગાંધીએ દલિત અને વંચિતો માટે લડત લડવા આહવાન કર્યું હતું અને આ કાર્યક્રમ નક્કી થયો છે। કેન્દ્રીય મંત્રી અને આંબેડકરના નિવેદન બાદ કોંગ્રેસે દેશભરમાં કાર્યક્રમ યોજવાનું આયોજન છે। કોંગ્રેસ યોજશે કાર્યક્રમ। અમદાવાદમાં યોજાશે રેલી। પ્રથમ ચરણમાં કરશે દેખાવ, બીજા ચરણમાં પદયાત્રા। સંવિધાન મુદ્દે ભાજપને ઘેરશે। તો આંબેડકર પર ગરમાયું છે ગુજરાતનું રાજકારણ। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આંબેડકર જયંતિના દિવસે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરાઈ। કોંગ્રેસે ભાજપ પર સંવિધાનને ભૂલવાનો આરોપ લગાવ્યો। બીજી તરફ ભાજપે વળતો પ્રહાર કરતા કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો। ભાજપાને પોતાને અચાનક યાદ આવ્યું છે કે સંવિધાનની વાત કરવી પડશે, લોકોને ભ્રમ પેદા કરવા માટે પણ સંવિધાનની વાત કરવી પડશે। ત્યારે હું આપના માધ્યમથી ભાજપાને પૂછવા માંગુ છું, પહેલા એ તો જણાવો કે સંવિધાન મુજબ તમે આ દેશમાં શાસન ચલાવવા માંગો છો કે નહીં? સંવિધાનના સિદ્ધાંતોનું તમે સન્માન કરો છો કે નહીં? અને આરએસએસે કીધેલું એમ અરબી સમુદ્રમાં સંવિધાન પધરાવી દેવાની વાત કરનાર મોહન ભાગવતજીના વિચાર સાથે ભાજપા સહમત છે કે નહીં, એની જાહેરમાં પહેલા ખુલાસો કરે। श्रमिकों के लिए, महिलाओं के लिए, सशक्तिकरण के लिए काम करने वाले बाबा साहब अम्बेडकर जो हैदराबाद के निजाम के सामने प्रलोभन में फंसते नहीं है, ऐसी राष्ट्रभक्ति का परिचय देने वाले बाबा साहब अम्बेडकर का लगातार कांग्रेस अपमान करती रही। આંબેડકર જયંતિ પહેલા રાજકીય પક્ષો પોતાના આંબેડકર હોવાનો દાવો કરતા અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે, પણ આ તમામની વચ્ચે એક બાબા સમાચારોમાં આવ્યા અને તે પણ તેમના એક વિવાદિત નિવેદનના કારણે। જો કે કથાકારે માફી માંગી છે, પણ આ માફી પહેલા તેમણે કહ્યું હતું કે સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધું છે। બંધારણ ધર્મના આધાર પર હોવું જોઈએ। તમારો દીકરો, તમારી દીકરી 20 વર્ષ તમે એને પાલન કર્યું છે, તમે એનું પોષણ કર્યું છે, પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને, તમે કાંઈ ન કરી શકો એને। કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે! આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અવ્વલ નંબરના, એમ? અને લોકો એમ કહે છે સંવિધાનને ફોલો કરો। આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે। સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા બહુજન સમાજમાં રોષ ફેલાયો
અને ચંદ્ર ગોવિંદ દાસ વિરુદ્ધ દેશદ્રોહ સહિતના ગુના સાથે ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠી, પરંતુ હવે ચંદ્ર ગોવિંદ દાસે તેમના નિવેદન બદલ માફી માંગી છે અને આ વિડીયો 6 વર્ષ જૂનો હોવાનો દાવો પણ કર્યો છે. જે કલમ કે 18 વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે, આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે, તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે. પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ, કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે. છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી, તો હૃદયથી આપ સર્વની ક્ષમા યાચના છે. આ મામલે તરત માફી માંગી લેવામાં આવી છે, પણ આ પ્રકારનો વાણી વિલાસ એ અયોગ્ય છે. ભારતના સંવિધાનના રચયિતા છે બાબા સાહેબ આંબેડકર. એ વિશ્વ વિભૂતિ છે જે ક્યારેય ભૂલાય તેમ નથી. બ્યુરો રિપોર્ટ, TV9.